તો મિત્રો ફાઇનલી અમે પહોંચી જઈએ અને હવે જમવાની કે વ્યવસ્થા કરી નાખીએ. જમવા જઈએ. આ સર રોહિતભાઈના ભાઈ ને મજામાં ને? હા મજામાં ને? અમારા સ્ટાઇલિશ કોનોડો હેમુભાઈ હો. આ બધાની હેર સ્ટાઇલ એ જ બનાવું તેમ. તો શું કે અમારા કલેજ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે ના ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો હું અને આજે આપણે જવાનું છે ગાંધીનગર. અને ગાંધીનગર જઈ આપણે જે રોહિતભાઈ ઠાકોર ને એને મળવા જવાનું. હું અને કરણ સાયર ભાઈ. અને જો કરણ સાયર ભાઈ અત્યારે આવી ગયો છે. શું ભાઈ મજા ને? બસ મજા. જો અત્યારે જોયું બાઇક હતું પૂરું રાખ્યું અને વિડીયો ચાલુ કર્યો. તો આય રે જવું બરાબર હું ગાંધીનગર બાજુ આવું વધારે ના રોહિત ઠાકોર નો મળતા તો મિત્રો ચલો હવે કન્ટિન્યુ રહો તમે બધા. જેમ કે આ બ્લોગમાં બહુ મજા આવશે. અમે જે ગાંધીનગર જે થશે એ તમને બતાવશું. અને આપણે ડેલી બ્લોગ તો તમને ખબર તો સ્ટાર્ટ કરી નાખ્યા હવે. એટલે હવે પાછું પડવાનું થતું નહીં. શું કહો કરે? પાછું પડવાનું નહીં, માર્કેટમાં બૂમ પડાવવાની. બૂમ પડાવવાની છે. તો ભાઈ કરણભાઈ આવી ગયા છે. હવે આપણે પણ તૈયાર તો થઈ જ ગયા છીએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી બાઇક સ્ટાર્ટ કરી નાખ્યું છે અને હવે જઈએ શીશા ખીચા બાઈક લેવા. જયવીક આવજે આવજે. એ રોયો એ રોયો રોયો. ના ના તો મિત્રો ચલો કન્ટિન્યુ. હવે જઈએ આપણે ગાંધીનગર. રોહિત ભાઈ ઠાકોર ના પડવા. ગોઈંગ ટુ ગાંધીનગર. તો મિત્રો આપણે આ બાઇક આંકણ મૂકી દેવાનું અને આપણે અહીંથી એક બાઇક લેવાનું બીજું. ચમકો આપણે એ બાઇક રહ્યું ને એ ઘરે પકાયું હોય નહીં એમાં જો એ કાણું નહીં વધારે. એટલે આપણે કોકનું સારું બાઇક લેવાનું, મતલબ એને હાળાનું જ છે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ઘરે તાળું વાખી અને પછી જતા રહેલા ગમે ત્યાં કે ડોબામ જે હા એવું બધું કે હા હવે ચમનું થાય. તો કરણીએ તો જો ત્યાં આગળ ચમક પેલી બાજુ જો ડોબા આવે. તેમને એવું લાગે કે ડોબાવાળા તો નહીં ને તે આગળ ઊભો આમ જુઓ તમે ખેતરમાં આનું અહીં રોડ ઉપર ઊભો. તો ચમનું થાય. જો બાઇકનું સેટિંગ થાય તો ભલે નાખા પછી આર્યો લઈ જઈશું કરણનું. તો મિત્રો બધે ગોતીને આવ્યા અને ઘરે આવ્યા ને ત્યાં ઘર ખોલેલું મતલબ આવેલા. જો આ ચંપલ ને એવું બધું જો આ રહ્યા ચંપલ આ રહ્યા ચંપલ. તો બાઇકની ચાવી માગે જો હવા. તો મિત્રો બાઇક લઈને જઈએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી જો બાઇક જડી ગયું છે અમને. આ રહ્યું બાઇક લેવાનું જો. તો મિત્રો હવા ઓછી થઈ ગઈ. હવા પૂરી નાખ્યો. આર્યો ખોલ નાખ ને ખાલી. હા માપની ભર નાખીએ પણ પાછલામાં થોડી ભર ના એવું લાગે. ભરી લે વધારે. ઓકે. તો મિત્રો ફાઇનલી અત્યારે તો અમે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છીએ. હવે પેટ્રોલ નમાઈ લઈએ. કેવું કરે ભાઈ? હા પેટ્રોલ નખાઈ દઈએ કારણ કે આપણે ઠેઠ ગાંધીનગર જવાનું એટલે બાઇકમાં તકલીફ ના પડે એટલે પેટ્રોલ જોઈએ જરૂરી. તો મિત્રો હવે રોહિતભાઈને ફોન કરી નાખીએ. પેટ્રોલ તો નમાઈ લીધું આ પેટ્રોલ પંપ પર. રોહિતભાઈને ફોન કરીએ હવે નહીં. હા સ્વિચ ઓફ. તો મિત્રો અત્યારે રોહિતભાઈનો ફોન સ્વિચ ઓફ છે. ચમકા એમને પ્રોગ્રામ ચાલુ હોય. આજે 12 સાડા 12 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હોય. ચમકા રાતે હતો અને આ દિવસે જાન જવાની હોય ને તેમનો પ્રોગ્રામ હતો. તે મતલબ લાઈવ ડીજે હા. તો એવું કહેતા હતા કે હા પ્રોગ્રામ પતો એ પછી હું તમને ફોન કરીશ અને લોકેશન નાખીશ. તો અત્યારે સ્વિચ ઓફ હોય ફોન. ચમ એનું કારણ હોય કે હાળું પ્રોગ્રામ હોય તને ફોન આવે તો એમને ફોન ઉપાડવાનો એટલે સ્વિચ ઓફ કરી જ નાખે. બરાબર એટલે સ્વિચ ઓફ હોય. શું કહે અમારે ભાઈ? હા લોકેશન હજુ નહીં આવ્યું ને નાખશે લોકેશન. ત્યાં સુધી અમે અમદાવાદ તો પહોંચ્યા. એ પછી ગાંધીનગર જવાનું હોય તો એના માટે આપણે લોકેશનની જરૂર પડશે. તો અમદાવાદ પહોંચીને પછી વળીનો ફોન કરશું. તો મિત્રો અત્યારે હવે અમે હાઈવે ઉપર હી હવે નીકળી ગયા હી અને ગાડી ઊભા હતા. તો હવે ગાંધીનગર રહ્યું છે કંઈક 15 કિલોમીટર અને મારા બાલની કંઈક હાલત જુઓ. તો મિત્રો થાકીને હવે બેઠા હતા ગલ્લા જો આ ગલ્લા બેઠા હી અને ઠંડુ લીધું હો પીવા માટે. લો ભૈયા ઓ ભૈયા ઠંડુ બંડુ પીવો યાર. અને એક જ લીધી. હા બીજી નહીં તાને પીવાની હે. બે ભાઈ હા અડધી પીશું સર. બરોબર. આગળ જઈને બીજું પીશું. હા આગળ શું કહો? પીશું. ના હેલ તો ના પીવાય.
બહુ ખર્ચો વધી જાય તેલમાં. 50 રૂપિયાનું 60 રૂપિયાનું પેટ્રોલ નાખીએ ને તો અહીંથી ગાંધીનગર 15 કિલોમીટર થાય ને 15 કિલોમીટર હાલી જાય ને જઈને પાછું આવતું રહે આપણું બાઇક. આ સ્પ્લેન્ડર સમય આપણે બધાને એટલું જ કહેવા માંગીએ કે હંમેશા જિંદગીમાં સમય જોઈને ચાલવાનું, કારણ કે બીજાના બંગલા જોઈને આપણા ઝૂંપડા નહીં પાડી દેવાના, હા. પરિસ્થિતિ જોઈને ચાલવાનું. એટલે અમે બે ભાઈ પરિસ્થિતિ જોઈને ચાલીએ. હા તો એટલા માટે અમે એક જ લીધી છે હેલ. અરે શું કહેવાય ને, માઉન્ટેન ડ્યુ. હેલ તો ના કહેવાય, માઉન્ટેન ડ્યુ એક જ લીધી છે. ઘરે હોત તો 2 પીવત પા, ઘરે હોત તો 2 પીવત, પણ બહાર આવે એટલે શું કહેવું, એક જ પીવાની. બીજા વાપરવા કામ આવે. તો ગાઈસ અત્યારે અમે બેઠા મંચુરિયન ખાવા. આમ જો મંચુરિયનની લારી રહી. શું કે અમાર ભાઈ? હા, ભૂખ લાગી ભાઈ. ઘરે તો થોડું જમીન આવ્યા હતા, હા પણ ઠેઠ નળ કાંઠાથી આવ્યા એટલે થોડું ભૂખ તો લાગે ને યાર. બાઇક લઈને આવવાનું હોય એટલે તો. કોઈ પણ માણસ હોય, પણ પેટમાં અનાજ હોય તો જ આપણા શરીરને થોડી રાહત મળે અને શરીરમાં એલર્જી રહે. બાકી તમે ખાધું ના હોય તો તમને મજા ના આવે યાર, મૂડ આખું અલગ જ હોય. શું કેવું? તો મિત્રો ફાઇનલી લોકેશન આવી ગયું. આમ જુઓ તમે કેટલા કિલોમીટર બતાવો? 6 કિલોમીટર હા હવે. 6 કિલોમીટરનો રસ્તો હ. અને આ આપણા રોહિતભાઈ ઠાકોર, અમારો બંકો ફીચ લોકેશન. એટલે 1 મિનિટ હો, જોઈ લો. જોઈ લો આ લોકેશન આવી ગયું રોહિતભાઈનું. હવે કીધું નાસ્તો કરીને જઈએ, તો નાસ્તો તો બનશે. નાસ્તો જ કહેવાય અમારા માટે, જમવાનું ના કહેવાય. તો પહેલાં નાસ્તો કરી લઈએ પછી મળો. ચાલો તો મિત્રો ફાઇનલી મંચુરિયન આવી ગયું છે. કરણભાઈ કે આદુ નહોતું નાખવાનું. તો મંચુરિયન ખાઈ લઈએ. અને આદુ અમને નહીં ભાવતું. એટલે શું આદુ હોય ને, મને યાર મજા નહીં આવતી. એટલે આપણે ગમે ત્યાં નાસ્તો બાસ્તો કરીએ, ખાવાનું હોય તો પહેલાં જ કહી દઈએ કે તમે આદુ નાખતા નહીં. પણ અત્યારે ભૂલી ગયા થોડી. રોહિતભાઈને મળવા માટે ટેન્શનમાં થોડા હતા, પણ હવે ટેન્શન નહીં. હવે મગજ આપણું ફ્રેશ થઈ ગયું હોય. ટૂંક સમયમાં મારા બંકા સુધી પહોંચશું આપણે, બરાબર ને? તો ચલો નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરી લઈએ નહીં? તો મિત્રો નાસ્તો કરીને તમને મળે છે. તો મિત્રો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો હો. આ જો કંઈક આ રીતનો નાસ્તો કર્યો. અને આ મોબાઈલ લઈ લે તારા ભાઈ. તો મિત્રો અત્યારે હવે અમે નાસ્તો કરીને હવે જઈએ છીએ રોહિત ઠાકોરને મળવા. ચમકાઈ રોડ ઉપર ઊભા છે, એમનો મેસેજ આવ્યો કે અમે અહીંયા ઊભા છીએ, લોકેશને નાખી દીધું હોય. તો જઈએ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી જઈએ અને હવે જમવાની કે વ્યવસ્થા કરી નાખીએ. જમવા જઈએ. તો મિત્રો આવતા રહે અમે હોટલમાં. તો મિત્રો આવતા રહે હોટલમાં જમવા માટે. અને આ જો અમારા કરણભાઈ સાયર. જય માતા. તો મિત્રો જમી લીધું હોય આપણે. આમ જોવો તમે થાળે ડીશું કરી નાખી. અમારા કરણભાઈએ જે ખાઈ લીધું. તો મિત્રો જમીન બહાર આવતા રહી. અને આ સર રોહિતભાઈના ભાઈ નહીં, મજામાં ને? હા. તો મારા રોહિતભાઈ સેલ્ફી પડાવે છે. વાહ ભાઈ વાહ, જેવું મજામાં ને? અમારા સ્ટાઇલિશ કોનોડો હેમુભાઈ હો, આ બધાની હેર સ્ટાઇલ એ જ બનાવું તેમ. તો મિત્રો અત્યારે તો હવે શું કહેવાય, બધું કામકાજ બધું પતાવી નાખ્યું. વિડીયોનું કામકાજ પતાવી નાખ્યું, વિડીયો બનાવી નાખ્યા. આ જો અમારા ભાઈએ હવે ગાડી બાડી બધું સ્ટાર્ટ કરી નાખ્યું છે. અને આ જો બધા ભાઈઓ ઊભા છે. તો મિત્રો રોહિતભાઈ ઠાકોર હવે જાય છે એમના ઘરે, અને આપણે આપણા ઘરે જઈએ. તો રોહિતભાઈ ચલો જય માતાજી. જય માતાજી. તો મિત્રો ફાઇનલી હવે અમે તે તૈયાર થઈ ગયા છીએ હવે ઘરે જવા માટે. તો એમ કહો ઘણા વાગી ગયા. કેટલા વાગ્યા કરણ? 4 વાગી ગયા છે. બોલો. તો 4 વાગ્યા. સવારમાં કેટલા વાગે ખબર? 10 વાગે નીકળ્યા હતા ને કરણ? 10 વાગે નીકળ્યા હતા અમે, અને 4 વાગી ગયા ગણો. તો ભાઈ રોકાવું પડે. જમવાનું બમવાનું બધી તૈયારી આઈકણ કરી નાખી હતી રોહિત ભૈયા. હવે અમે જઈએ. શું કહો કરણ ભાઈ? તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ જે આપણે બાઇક મેં કીધું ને એ જગ્યાએ. તો જો આ રહ્યો બાઇક મેક્યું, અને હવે અંદર મેકી દઈશું આ રહ્યો બાઇક. અને આપણું બાઇક છે પેલી બાજુ પડ્યું. અને યાર અમે આવ્યા હતા ને સવારમાં, તને કંઈ વરસાદ જ નહોતો. અત્યારે કેટલો વરસાદ હતો ખબર? આ બધું ફરી ગયું. જો તમને હું બતાવું. તમે જુઓ ખાલી તમે, આ રસ્તો જ ફરી ગયો આખે આખો. પેલી બાજુથી લઈને કાગળ સુધી બધું ફરી ગયું. અહીંયા જાયું હતું. તો મિત્રો ફાઇનલી અમે અમારું બાઇક લઈ લીધું. તો અમારું રિચાર્જ ટુ આર. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા અહીં કણ આપણા ગામમાં. અને આ રે જો આપણા આ રે જોગણીમાનું મંદિર અમે ભેગા થયા હતા, હું અને કરણભાઈ સાયર. હા કેવું ભાઈ? બસ મજા. અને રોહિતભાઈ ઠાકોરને મળીને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. કારણ કે મારા ભાઈનો પ્રેમાળ સ્વભાવ અને પ્રેમાળ માણસ. એટલે કે રોહિતભાઈ જેવું માણસ દુનિયામાં અમુક જ હોય એમ. બધાનું ના કહેવાય પણ અમુક જ હોય એમ. કારણ કે મારા ભાઈની જે રહેણી કહેણી અને મારા ભાઈની વાણી એટલે શુદ્ધ હતી.
અને ખૂબ મજા આવી. શું કેવું ભાઈ? તો મિત્રો હવે કરણભાઈ જશે ઘરે અને આપણે જશું ઘરે. તો મિત્રો હવે આપણે ઘરે જશું અને જમવાનું હજુ બાકી છે. ઘરે જઈને જમવાનું હોય અને અમારા બાપને આવતા રહેશે નોકરેથી. ચલો મળીએ, ઘરે જઈને મળું. અને કરણભાઈ, ઓ કરણભાઈ, હવે ઉપડો ભાઈ, હાલો હવે ઉપડો, હાલો હવે. શું કહેવાય નરેશિયા? અમે નરેશિયા અમને આવી ગયા. ક્યાં જતો નરેશિયા? બે દડ રમવા જતો. યુવરાજ એ ને યુવરાજ ક્યાં જતો? કેટલા સક્કા મારે? હા, 2 સક્કા. જો તો શું કલાકાર પ્રેમી કરણ સાયર ઓફિશિયલ રેડી. એટલે શું આઈડી બનાવે? નામ બનાવે? નામ? હા, યુટ્યુબ ચેનલનું નામ. અરે નામની નીચે મેલવાનું એ રહ્યું. અને જે નામ હોય ને એ આટલું બધું લાંબુ ના રખાય. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી જાય હું અને હવે ખાવાની તૈયારી કરી નાખીએ. જેમ કે જો અમારી બા તો ખાવા બેસી છે નહીં બાડી? નોકરી આવીને ખાવા બેસી છે ને પછી શું તારે રીતે જૈવિકના બે ખાટલા મૂકી રહ્યા. અજય વિવેક શું કરાજ? હા પૂરી રહ્યો મારા જ્યાંનો. અને મારી બા ખાવા બેઠી હશે. શીનું શાક બનાવ્યું બાજુ? ગવાનું શાક બનાવ્યું છે અને આટલું રહ્યું છે જો મારા માટે. આ મારું શાક છે નહીં બાડી? અરે મારું હે ને તો ભાઈ. હા તો મિત્રો ઘરે તો પહોંચી ગયો અને બહુ મજા આવી અમને. ગાંધીનગરે જોયું, અમદાવાદે જોયું, સાણંદથી ગયા પહેલાં અમદાવાદ, અમદાવાદથી ગયા ગાંધીનગર, બધું જોયું. અમને ખૂબ જ મજા આવી અને તમે પણ જોજો. શ્રી રોહિત ઠાકોરને મળ્યા, પછી એમને અમને ખવડાવ્યું, હોટલમાં ખવડાવ્યું રોહિત ઠાકોરે, તો એ પણ અમને ખૂબ જ ગમ્યું. તો આ બ્લોગને અહીંયા એન્ડ કરું. જો તમે પૂરો બ્લોગ જોયો હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં. તો બધાને બાય બાય. બાય બાય.